હેલો દોસ્તો, ચેપ્ટર 5 ફરી એક વખત આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક ભણવાના છે. બે ઇમ્પોર્ટન્ટ ટૉપિક, સંકર સંખ્યાનો માનાંક, અનુબદ્ધ સંકર સંખ્યા, એ બંને તરફ આગળ જઈશું અને એના રિલેટેડ દાખલા જોઈશું. ઓકે, ચાલો. સંકર સંખ્યાનો માનાંક, આવી વાત છે ભાઈ. તો જોતા રહેજો ભાઈ કે સંકર સંખ્યા ઝેડના માનાંકને મોડ ઝેડ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય ભાઈ? મોડ ઝેડ. તો જો ઝેડ બરાબર a પ્લસ bi, તો મોડ ઝેડ બરાબર અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, શું થાય? મોડ ઝેડ બરાબર અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આને વધારે સારી રીતે લખવું હોય આપણને સાદી સ્ટાઇલમાં, તો આઈ વગરના પદ નો સ્ક્વેર પ્લસ આઈ વાળા પદ નો સ્ક્વેર. આમ કોઈ આપણને આવું પૂછે કે આમ મોડ ઝેડ સ્ક્વેર બરાબર શું થશે? તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, આ થયા મોડ ઝેડ એટલે કે સંકર સંખ્યાનો માનાંક કેવી રીતે શોધીશું તેના સૂત્રો. હવે છે એના ગુણધર્મો. સૌથી પહેલો ગુણધર્મ કે મોડ ઝેડ હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ હોય. મોડ ક્યારેય ઋણ ના હોય. અહીં જો મોડ ઝેડ ઇક્વલ ટુ 0, તો મોડ ઝેડ ઇક્વલ ટુ 0 મતલબ તો કે આની કિંમત 0 હોય છે, એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 0. હવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે, તો વિચાર કરો, આ ઋણ હોવું શક્ય નથી, આ પણ ઋણ હોવું શક્ય નથી, તો પણ સરવાળો 0 આવું કેવી રીતે થાય? તો કે કમ્પલસરી બંને 0 હોવા જોઈએ. બાકી તો મોડ ઝેડ ઇક્વલ ટુ 0 થવું શક્ય નથી, ખાલી ગ્રેટર ધેન જ થશે. ઓકે, પછીની વાત છે સર કે મોડ ઓફ Z1 ઇન્ટુ Z2 કોઈ પૂછે તો એનો મતલબ થાય મોડ Z1 ઇન્ટુ મોડ Z2. મોડ ઓફ Z1 અપોન Z2 તો શું થઈ જશે? મોડ Z1 અપોન મોડ Z2. બરાબર. હવે જે છે તમારી ચોપડીમાં નથી આપેલું, પણ ભણાવું છું કેમ કે MCQ JEE માટે કામનું છે. પહેલું છે મોડ ઓફ Z1 પ્લસ Z2. જેમ ગુણાકારમાં મોડ અલગ અલગ થાય એમ પ્લસમાં ના થાય. અહીંયા થઈ જાય લેસ ઓર ઇક્વલ ટુ મોડ Z1 પ્લસ મોડ Z2. બરાબર. ક્યાંથી આવ્યું એમાં ના પડશો. આને કહેવાય ત્રિકોણીય અસમતા. બરાબર. આને સમજવા માટે તમારે ત્રિકોણના ગુણધર્મો સમજવા પડે, એના માટે ડાયરેક્ટ યાદ રાખીશું માઇનસ. તો મોડ ઓફ મોડ Z1 માઇનસ મોડ Z2. નો મોડ. કેમ મોડ? તો કે આ કિંમત ધન છે, તો આને પણ ધન રાખવા માટે તો આ ધન પણ બાદ બાકી કદાચ ઋણ હોઈ શકે, એટલે એને ધન બનાવવા માટે બાર ફરીથી મોડ કર્યો. બરાબર. આ જે બે છે, આ બેને કહેવાય ત્રિકોણીય અસમતા. બરાબર. આ શેની વાત થઈ સર આપણે? તો કે આ થઈ આપણે સંકર સંખ્યાનો માનાંક. હવે છે અનુબદ્ધ સંકર સંખ્યા. તો ધ્યાન રાખજો કે કોઈ
સંકર સંખ્યા ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યાને ઝેડ બાર વડે દર્શાવાય. ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યાને શેના વડે દર્શાવાશે? ઝેડ બાર વડે. બરાબર. ઝેડ બાર એટલે અનુબદ્ધ સંકર સંખ્યા. આમ જો ઝેડ બરાબર a પ્લસ bi તો ઝેડ બાર બરાબર a માઇનસ bi. શું થાય? a માઇનસ bi. મતલબ શું સર? આઈ વગરના પદમાં કોઈ ચેન્જ નહીં કરવાનો. આઈ વાળા પદની નિશાની બદલવાની. મતલબ કે આઈ વાળા પદની નિશાની બદલવી. બરાબર. એટલે તમને ઝેડ બાર મળે, અનુબદ્ધ સંકર સંખ્યા. તો જોતા રહેજો ભાઈ. એના ગુણધર્મની વાત કરીએ. સૌથી પહેલો મોડ ઓફ ઝેડ બાર કરો એટલે અંડર રૂટ ઓફ મોડ ઓફ ઝેડ બાર કરો ને એ મોડ ઝેડ જેટલો જ હોય, એમાં કોઈ જ ફરક ના હોય. કેવી રીતે લાયા સર? એની સાબિતી કે મોડ ઓફ ઝેડ બાર બરાબર અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ માઇનસ બીનો સ્ક્વેર એટલે અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર મોડ ઝેડ. સમજ પડી જાય ભાઈ? આઈ જોડે પદ હતું માઇનસ બી, પણ એનો તો શું કરવાનો? સ્ક્વેર એટલે પ્લસ બી સ્ક્વેર જ થાય. અને અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરને શું કહેવાશે? મોડ ઝેડ. આ પહેલો ગુણધર્મ છે. આ બીજો ગુણધર્મ ઝેડ ઇન્ટુ ઝેડ બાર બરાબર મોડ ઝેડ સ્ક્વેર. આવું થાય. કેવી રીતે લાયા સર? એની પણ સાબિતી તો જોતા રહેજો ભાઈ. ઝેડ ઇન્ટુ ઝેડ બાર બરાબર એ પ્લસ બીઆઈ ઇન્ટુ એ માઇનસ બીઆઈ એટલે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આઈ સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અંડર રૂટ વગર એટલે એને કહેવાય મોડ ઝેડનો સ્ક્વેર. એકદમ ક્લિયર સર? ઇઝી. ચાલો તો હા, અહીં સાબિતી થઈ. હવે બધું છે ઝેડ પ્લસ ઝેડ બાર બરાબર 2 ઇન્ટુ રિયલ પાર્ટ ઓફ ઝેડ. આવું કહેવાય. કેમનું કહેવાય? એની પણ સાબિતી. એ બધું તમારી ચોપડીમાં નથી આપ્યું ભાઈ. બધું જ આપણે ભણી રહ્યા છીએ, કેમ કે પૂરી ડિટેલમાં જ જઈએ. એ પ્લસ બીઆઈ પ્લસ એ માઇનસ બીઆઈ એટલે કે 2a એટલે કે એ એટલે શું સર? રિયલ. બહુ અઘરું નથી. બરાબર. એટલે આપણે સાથે સાથે જોઈ જ રહ્યા છે. તેવી જ રીતે ઝેડ માઇનસ ઝેડ બાર બરાબર 2 ઇન્ટુ આઈ ઇન્ટુ ઇમેજિનરી પાર્ટ ઓફ ઝેડ. આવું થાય. ઝેડ માઇનસ ઝેડ બાર. બરાબર. સાબિતી આના જેવી જ છે ભાઈ. વિચારો. એ પ્લસ બીઆઈ માઇનસ એ પ્લસ બીઆઈ એટલે 2IB એટલે 2 ઇન્ટુ આઈ અને બી એટલે શું? ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. બરાબર. એવી એ આપણે લખતા નથી. હવે બધા ઇઝી છે. મોડ ઓફ Z1 પ્લસ Z1 પ્લસ ઓર માઇનસ Z2 નો બાર Z1 નો બાર પ્લસ ઓર માઇનસ Z2 નો બાર. પછી છે Z1 ઇન્ટુ Z2 નો બાર તો Z1 બાર ઇન્ટુ Z2 બાર. પછી છે Z1 અપોન Z2 નો બાર તો જવાબ આવે Z1 બાર અપોન Z2 બાર. ઓકે. અને પછી મોસ્ટ આઈએમપી Z બાર નો બાર બરાબર Z. Z બાર નો બાર
મતલબ એ પ્લસ બીઆઈનું શું થઈ જાય? એ માઇનસ બીઆઈ. હવે એ માઇનસ બીઆઈનો બાર એટલે આઈવાળા પદની નિશાની પાછી ચેન્જ કરવાની એટલે પાછું એ પ્લસ બીઆઈ. આમાંથી કેટલા આઈએમપી છે એ લખી દઉં. એક આ આઈએમપી, એક આ આઈએમપી, એક આ આઈએમપી. બાકી બધા આવડે એવા છે એટલે એને આઈએમપી નથી લખતો. ઓકે, આટલું ધ્યાન રાખવાનું. એકદમ ક્લિયર. આગળ જઈશું. ચાલો, પ્રકીર્ણ સ્વાધ્યાય 5 નીકાળો. એનો કયો દાખલો ગણીશું? ચલો, દાખલા નંબર 10 ગણીએ. હા, બધા એક સરખા દાખલા એક સરખે બોર્ડ ઉપર રહે એના માટે થઈને એક અલગ દાખલો ગણું છું અત્યારે. પ્રકીર્ણ સ્વાધ્યાય દાખલા નંબર 10. Z1 છે 2 - i, Z2 છે 1 + i. બરાબર છે. તો શું છે? Z1 + Z2 + 1 upon Z1 - Z2 + 1 નો મોડ. મોડ ઓફ Z1 + Z2 + 1 Z1 - Z2 + 1. બરાબર. Z1 + Z2 + 1 upon Z1 - Z2 + 1. તો ઇઝ ઇક્વલ ટુ શું થયું? બોલો. 2 - i + 1 + i + 1 upon 2 - i - 1 - i + 1 Z1 - Z2 + 1. ઓકે, તો જુઓ. તો કે સર અહીંથી આ i ગયા, અહીંથી આ 1 1 ગયા. બરાબર. તો શું થઈ ગયું? તો ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ 4 upon 2 - 2i. હવે આપણને જો આ દેખાય છે કે મોડ ઓફ Z1 upon Z2, તો મોડ Z1 મોડ Z2 અલગ થઈ જાય. તો ઇઝ ઇક્વલ ટુ શું થયું? મોડ ઓફ 4 એટલે શું? 4 + 0i upon મોડ ઓફ 2 - 2i. કારણ કે મોડ ઓફ Z1 upon Z2 ઇઝ ઇક્વલ ટુ મોડ Z1 upon મોડ Z2. આ કારણ પ્રમાણે. બરાબર. તો જુઓ, આ થઈ જશે √16 + 0 upon √4 + 4. 2 નો સ્ક્વેર 4 - 2 નો સ્ક્વેર પણ 4. 4 upon 2√2 એટલે કે √2 તમારો આન્સર હોવો જોઈએ. આપણે જવાબ ચેક કરી લઈએ. દસમાનો આન્સર √2 સાચો આન્સર છે ભાઈ. બરાબર. ચાલો, માનાંક અને મુખ્ય કોણાંક અલગ વાત છે, એને આપણે અલગ રીતે ભણીશું. 5.2 ભણાવવાનું બાકી છે, એ પ્રમાણે ચાલશે. પહેલાં આપણે આટલું જોઈ લઈએ છીએ. ડન ભાઈ. હવે આટલામાં કોઈ દાખલો માસે માઈ જશે ને. દાખલા નંબર 15. Z બરાબર શું આપ્યું છે? 1 + i upon 1 - i, 1 + i upon 1 - i minus 1 - i upon 1 + i. ઓકે, 1 + i whole square 1 - i whole square upon 1 - i 1 + i. 1 + 2i + i square 1 - 2i + i square. પણ આગળ માઇનસ એટલે આ પ્લસ, આ માઇનસ. હોપ્સો ખબર પડી ગઈ હશે. આપણે ને ત્યાં લસાડ લઈ લીધો કેમ કે એકબીજાનો અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કરણી જેવું જ હતું. તો શું શું ઉડ્યું જુઓ. 1 1 ઉડ્યા, i square ઉડ્યા. બરાબર. 2i + 2i કેટલા સર? 4i upon 1 + 1 એટલે કે 2i. આ થયો Z. તો મોડ Z બરાબર મોડ ઓફ 0 + 2i એટલે √0 + 4 એટલે કે 2 આપણો આન્સર.
ઓકે, ચલો જવાબ જોઈ લઈએ દાખલા નંબર 15નો. 15નો જવાબ 2 છે ભાઈ, પરફેક્ટ છે. ચાલો જોઈ લો. ચાલો ચાલો દોસ્તો, હવે આપણે એક સરખા ઘણા બધા દાખલા ગણવાના છે. ઓકે, 3 દાખલા સુધી થઈ ગયું છે. આપણે દાખલા નંબર 4 ગણીએ છીએ. જોતા રહેજો. એક વસ્તુ યાદ રાખજો ભાઈ. હા, હવે કામ આવશે એટલે હવે લખું છું કે મોડ ઓફ ઝેડની એન ઘાત બરાબર મોડ ઝેડ કર્યા પછી પણ એન ઘાત લખી શકો. આવું કેવી રીતે? તો હું એવું કહી શકું કે આ પરથી મોડ ઓફ ઝેડ રેસ ટુ 1/2 બરાબર મોડ ઝેડ આખાના રેસ ટુ 1/2 એવું પણ થઈ શકે. બરાબર, આવું કંઈક આપણે વાપરીશું, તો ધ્યાન રાખજો. ચાલો દાખલા નંબર 4. a minus bi sorry x minus iy equal to under root a minus bi upon c minus di. હવે જુઓ કે આ દાખલો મને કેવી રીતે કરવાનો કે જેથી સૌથી ઇઝી પડે. તો તમને શું સાબિત કરવાનું છે ને તમારે જોવાનું. તમારે સાબિત કરવાનું છે x² + y² ધી હોલ સ્ક્વેર ઇક્વલ a² + b². હા, તમે વિચારો, તમે જેટલા પણ ટોપિક ભણ્યા છો એ બધા ટોપિકમાં x² + y² ક્યારે થાય? મોડ લો તો થાય. શું લઈએ તો? મોડ. એટલા માટે આપણે અહીંયા શું લઈએ તો કે આપણે અહીંયા માનાંક લેતા. બરાબર, તો શું થઈ જશે? મોડ ઓફ x minus iy equal to mod of under root of a minus bi upon c. જો ભાઈ આપણે બીજું પણ કરી શકીએ કે પહેલાં વર્ગ કરી દઈએ. બરાબર, પણ તમને અઘરું એટલે ભણાવું છું કે નેક્સ્ટ ટાઈમથી તમને આવડી જ જાય. તો જોતા રહેજો ભાઈ. મોડ ઓફ x minus iy આપણે કીધું કે જ્યારે ઘાત આવે તો ઘાતને બહાર પણ લઈ શકાય. તો આ ઘાત બહાર મોડ અંદર a minus bi upon c minus di mod of x minus iy mod of a minus bi upon mod of c minus di. અલગ અલગ મોડ કર્યા. બરાબર, કયું સૂત્ર લગાવ્યું? પેલું મોડ ઓફ z1 upon z2 બરાબર મોડ z1 મોડ z2. તો આને શું લખાશે? અંડર રૂટ ઓફ x² માઇનસ વાયનો સ્ક્વેર એટલે y² બરાબર અંડર રૂટ ઓફ a² પ્લસ b² અપોન અંડર રૂટ ઓફ c² પ્લસ d². ડન છે સર? જોતા રહેજો. હા, તો હવે શું કરતા સર? વર્ગ કરતા. શું થઈ જશે તો કે અહીંયા થઈ જશે x² + y². અંડર રૂટ ગયો, આ પણ અંડર રૂટ ગયો એટલે ઉપર આવશે અંડર રૂટ ઓફ a² + b²
નીચે આવશે √c² પ્લસ d². ફરીથી વર્ગ કરતા તો x² પ્લસ y² હોલ સ્ક્વેર બરાબર a² પ્લસ b² अपॉन c² प्लस d². બહુ જ ઇઝી સર સાબિત થાય છે. એકદમ ઇઝી દોસ્તો, કોઈ જ ટેન્શન નથી. બરાબર. ચલો સર, આવો બીજો દાખલો છે, દાખલા નંબર 11. શું આપ્યું છે જુઓ કે a પ્લસ IB ઇઝ ઇક્વલ ટુ x પ્લસ I હોલ સ્ક્વેર अपॉन 2x² પ્લસ 1 આવું આપ્યું છે. બરાબર. હવે સાબિત કરવાનું છે જુઓ તો a² પ્લસ b² છે ને કંઈક. હા, તો શું કરીશું બોલો? તો કે માનાંક લેતા મોડ ઓફ a પ્લસ bi ઇક્વલ ટુ મોડ ઓફ x પ્લસ I હોલ સ્ક્વેર अपॉन 2x² પ્લસ 1. ધ્યાનથી જોજો, માનાંક હંમેશા સંકર સંખ્યાનો થાય. એટલે અહીંયા તો બરોબર જ છે કે a પ્લસ IB કે a પ્લસ bi કરો. અહીંયા મોડ x પ્લસ I હોલ સ્ક્વેર અલગ કરો અને મોડ ઓફ અહીંયા કરી દઈએ 2x² પ્લસ 1 પ્લસ 0i. ખબર પડે? એટલે a પ્લસ bi જેવું સ્વરૂપ હોવું જરૂરી છે, તો જ તમે એનો માનાંક કે અનુબદ્ધ સંકર સંખ્યા શોધી શકો. યાદ કરો, માનાંક શોધવા માટે z બરાબર a પ્લસ bi હતું તો જ આપણે √a² પ્લસ b² લખી શકીએ. એટલે a પ્લસ bi હોવું જરૂરી છે. એવી જ રીતે z બરાબર a પ્લસ bi હતું તો z બાર બરાબર a માઇનસ bi. તો યાદ રાખજો કે સંકર સંખ્યા a પ્લસ bi ના સ્વરૂપમાં હશે તો જ તમે એનો માનાંક કે મુખ્ય કે અનુબદ્ધ સંકર સંખ્યા શોધી શકશો. મુખ્ય કોણાંક તો જો આવ્યો જ નથી. તો જુઓ ભાઈ, તો a પ્લસ bi ઇક્વલ ટુ મોડ ઓફ x પ્લસ I નો સ્ક્વેર. મેં કીધું તું ઘાત તમે બહાર લઈ શકો, થોડું ઇઝી થઈ જાય. એકદમ ઇઝી. તમે અહીંયા કૌંસ કાઢશો તો એ ચાલશે. તો સર હવે શું થઈ ગયું? તો હવે થઈ ગયું √a² પ્લસ b² બરાબર √x² પ્લસ 1. x પ્લસ I એટલે x² પ્લસ 1 નો સ્ક્વેર નો પણ શું સર સ્ક્વેર अपॉन √2x² પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 0². સમજ પડી જાય? હા, તો જુઓ અહીંયા શું થઈ ગયું તો કે √a² પ્લસ b². આ √² ગયા એટલે x² પ્લસ 1, આ સ્ક્વેર અને √ ગયા એટલે 2x² પ્લસ 1. તો કે સર વર્ગ કરતા તો a² પ્લસ b² બરાબર x² પ્લસ 1 હોલ સ્ક્વેર 2x² પ્લસ 1 હોલ સ્ક્વેર. ઇઝી સર, જોઈ લઈએ. x² પ્લસ 1 હોલ સ્ક્વેર अपॉन 2x² પ્લસ 1. ડન સર. ચલો પછી આપણે આવો ફરીથી એક દાખલો છે આપણી પાસે, એને ગણીએ તો દાખલા નંબર 19. એની પહેલાં કોઈ છે ના સર? તો ચલો દાખલા નંબર 19 ગણીએ. શું છે? a પ્લસ bi c પ્લસ di e પ્લસ fi g પ્લસ hi ઇક્વલ ટુ કેપિટલ A પ્લસ કેપિટલ bi. ઓકે, તો ચાલો સર જવાબમાં જુઓ બધે a² પ્લસ b² c² પ્લસ d² e² પ્લસ f² g² પ્લસ h² a² પ્લસ b². આવું જ જોઈએ છે. આવું જ્યારે જોઈએ ત્યારે શું કરવાનું ભાઈ? તો કે માનાંક લેતા મોડ ઓફ a પ્લસ bi c પ્લસ di e પ્લસ fi g પ્લસ hi
મોડ ઓફ એ પ્લસ બીઆઈ. હવે આપણને ખબર છે કે મોડ ઓફ Z1 ઇન્ટુ Z2 શું થઈ જાય? મોડ Z1 મોડ Z2, બરાબર. તો એના પરથી અહીંયા શું થઈ જશે? મોડ ઓફ એ પ્લસ બીઆઈ સી પ્લસ ડીઆઈ એ પ્લસ એફઆઈ જી પ્લસ એચઆઈ ઇક્વલ ટુ મોડ ઓફ એ પ્લસ બીઆઈ. ડન સર. બધે અંડર રૂટ લખીએ તો આ શું થઈ જશે? અંડર રૂટ ઓફ એ પ્લસ બીઆઈ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સી પ્લસ ડીઆઈ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઈ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર જી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે સર. ચાલો હવે વર્ગ કરતા બધેથી અંડર રૂટ જતા રહ્યા. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઈ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર જી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાબિત થાય છે. ડન સર. ઓકે. ચાલો આના સાથે આપણો 19 નંબરનો દાખલો પણ ક્લિયર છે, બરાબર. હવે આવો દાખલો છે દાખલા નંબર 18. મોડ ઓફ 1 માઇનસ આઈ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ 2 રેસ ટુ એક્સ. ધ્યાનથી રકમ વાંચો. રકમ બહુ ટ્રિકી છે, ધ્યાનથી વાંચો. ના શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો. શૂન્યેતર મતલબ શૂન્ય સિવાયના ઉકેલ કેટલા છે એની સંખ્યા કહેવાની. કેટલા ઉકેલ મળે? 1 2 3 4 કેટલા ઉકેલ છે, બરાબર. તો જુઓ ભાઈ, મોડ એટલે શું? તો કે 12 જ એક્સ છે ને ભાઈ? હા, 12 જ એક્સ છે. તો જુઓ ભાઈ, અંડર રૂટ ઓફ 1 સ્ક્વેર પ્લસ માઇનસ 1 સ્ક્વેરની એક્સ ઘાત ઇક્વલ ટુ 2 રેસ ટુ એક્સ. તો માટે રૂટ 2 અથવા તો ઓકે આવું જ રાખો ને, રૂટ 2 રેસ ટુ એક્સ ઇક્વલ ટુ 2 રેસ ટુ એક્સ એટલે 2 રેસ ટુ 1/2 રેસ ટુ એક્સ ઇક્વલ ટુ 2 રેસ ટુ એક્સ 2 રેસ ટુ એક્સ બાય 2 ઇક્વલ્સ 2 રેસ ટુ એક્સ. ડન સર. આધાર સરખો તો ઘાત પણ સરખી. એક્સ બાય 2 ઇક્વલ એક્સ એક્સ ઇક્વલ ટુ 2x. આ એક્સ પેલી બાજુ ગયો એટલે કે એક્સ ઇક્વલ ટુ 0. તો શું કહી શકાશે ભાઈ? તો કે આમ સમીકરણનો ઉકેલ ફક્ત 0 જ મળે છે. માટે શૂન્યેતર પૂર્ણાંક ઉકેલ શક્ય નથી. શૂન્યેતર પૂર્ણાંક ઉકેલ શક્ય નથી. માટે શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા જોજો ભાઈ 0. આ 0 ને આ 0માં ફરક છે. આ 0 એ ઉકેલ છે, આ 0 એ ઉકેલ નથી મળતો એટલે શૂન્યેતર પૂર્ણાંક ઉકેલની સંખ્યા પણ 0 છે, બરાબર. બે વચ્ચે ફરક છે. આ ઉકેલ છે જેની કિંમત 0 છે, આ કુલ ઉકેલ મળતા જ નથી એટલે ઉકેલોની સંખ્યા પણ 0 છે, બરાબર. ચાલો પછી આપણે ગણી લઈએ દાખલા નંબર 20. હવે ધીમે ધીમે બધું પતાવીએ. તો દાખલા નંબર 20 શું આપ્યું છે બોલો? 1 + i / 1 - i 1 + i / 1 - i હોલ રેસ ટુ m બરાબર 1. તો m ની ન્યૂનતમ કિંમત શોધો. ધન પૂર્ણાંક હોવી જોઈએ એટલું ધ્યાન રાખજો ભાઈ. ચાલો તો 1 + i / 1 - i ઇન્ટુ 1 + i જેદમાં આવું આવે
એટલે કરણી લેવાની એવું આપણને ખબર છે. તો આ થઈ ગયો હોલ સ્ક્વેર. એટલે આ શું થઈ ગયું 1 + 2i + i² અપોન 1 - i² રેઝ ટુ m બરાબર 1. તો 1 + 2i - 1 અપોન 1 + 1 રેઝ ટુ m બરાબર 1. તો સર 2i અપોન 2 રેઝ ટુ m ઇક્વલ ટુ 1. 2 2 ગયા સર, તો શું થઈ જશે i રેઝ ટુ m બરાબર 1. હવે એમની ન્યૂનતમ ધન પૂર્ણાંક સંખ્યા અહીં i બરાબર √(-1), i² બરાબર -1, i³ બરાબર -i રેઝ ટુ 4 બરાબર 1. પહેલી વખત આઈની કોઈક ઘાત 1 થતી હોય એ છે i રેઝ ટુ 4. આમ એમની ન્યૂનતમ કિંમત 4 છે. સર ક્લિયર એકદમ, કોઈ ડાઉટ નથી ને? ચલો જોઈ લો પછી આગળ જઈએ. ચાલો ચાલો આપણે હવે 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયા ને. ચલો 12 નંબરનો દાખલો. શું આપ્યું છે બોલો? તો કે z1 બરાબર 2 - i, z2 બરાબર -2 + i. બરાબર ને ભાઈ? આવું જ છે ને, ધ્યાનથી જોજો. આ રકમ કોઈ ખતરનાક છે ભાઈ. તો સૌથી પહેલું તો z1 × z2 અપોન z1 બાર આવું આપણને આપ્યું છે. બરાબર? તો આપણે કહી શકીએ અહીંયા આગળ z1 બાર કેટલું 2 + i, z2 બાર કેટલું -2 - i. બરાબર? તો જુઓ z1 કેટલું 2 - i -2 + i અપોન 2 + i. બરાબર? તો આ થઈ ગયું z1 × z2 અપોન z1 બાર. આવું જ પૂછ્યું છે ને? યસ. તો જુઓ અહીંયા શું થઈ જશે -4 + 2i + 2i -i² અપોન 2 + i. બરાબર? તો -4 + 4i + 1 અપોન 2 + i, -3 + 4i અપોન 2 + i, 2 - i, 2 - i. તો -6 + 3i + 8i -4i² upon 4 - i², -6 + 11i + 4 upon 4 + 1, -2 + 11i upon 5, -2/5 + 11/5i.
આ થયું a પ્લસ bi સ્વરૂપ. તો આમ રિયલ પાર્ટ ઓફ z1 ઇન્ટુ z2 અપોન z1 બાર, રિયલ પાર્ટ ઓફ z1 અપોન z2 અપોન z1 બાર એ છે -2/5. રિયલ પાર્ટ પૂછ્યો છે ને? હા. તો જવાબ જોઈ લઈએ ભાઈ એક વખત, પછી આગળ જઈએ. -2/5 બરાબર છે. બીજું છે 1 અપોન z1 ઇન્ટુ z1 બાર, ઇક્વલ ટુ 1 અપોન z1 એટલે કે 2 - i z1 બાર એટલે 2 પ્લસ i, 4 - i સ્ક્વેર, 4 પ્લસ 1 કે 1 અપોન 5 પ્લસ 0i. ઇઝી. શું કીધું છે? ઇમેજિનરી પાર્ટ ઓફ 1 અપોન z1 ઇન્ટુ z1 બાર એટલે કે 0. i જોડે જે ભાગ હોય એ જવાબ જોઈ લઈએ. 0. પરફેક્ટ છે ભાઈ. અને આના જેવો બીજો એક મોસ્ટ આઈએમપી દાખલો ગણાવું છું, 17 નંબરનો દાખલો. જોતા રહેજો. દાખલા નંબર 17 કે શું છે? આલ્ફા અને બીટા બે ભિન્ન સંકર સંખ્યાઓ છે. તો સંકર સંખ્યાઓ આલ્ફા અને બીટા માટે, બરાબર? ધ્યાન રાખજો શું કીધું છે તો કે મોડ બીટા બરાબર 1 આવું કહ્યું છે આપણને. અત્યારે ખાલી આટલું રાખીએ છીએ. બીજું શું કીધું છે? કોની કિંમત શોધવાની છે? કિંમત શોધવાની છે મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા. ઓકે, આવું કંઈક છે. ડન સર? તો શું કરી શકાશે સર? કેમ કે અહીંયા તો હું કોઈ પણ જગ્યાએ ગણતરી કરી શકું એવી પોઝિશનમાં નથી. આ બીટા છે, આલ્ફા છે, આલ્ફા બાર છે, બીટા ક્યાંય કશું નથી થતું. તો તમે અહીંયા એવું કહી શકો કે સર માટે મોડ બીટા સ્ક્વેર બરાબર પણ 1 જ થાય. અને આપણને ખબર છે કે ઝેડ ઇન્ટુ ઝેડ બાર બરાબર મોડ ઝેડ સ્ક્વેર થાય. એના પરથી આને શું લખાશે? બીટા ઇન્ટુ બીટા બાર બરાબર 1. બરાબર? તો આને કહીએ આપણે પરિણામ નંબર 1. આ 1નો ઉપયોગ ત્યાં કરીએ તો શું થઈ જશે? મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા અપોન 1 એટલે બીટા ઇન્ટુ બીટા બાર માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. કારણ કે પરિણામ નંબર 1. ડન સર? હવે શું કરી શકીશું આપણે? કહો. તો બીટા માઇનસ આલ્ફા અપોન બીટા કોમન બીટા બાર માઇનસ આલ્ફા બાર. કંઈ કર્યું નથી, ખાલી નીચેથી બીટા કોમન કાઢ્યો. હવે તમે અલગ અલગ મોડ પણ આપી શકો. મોડ બીટા માઇનસ આલ્ફા અપોન મોડ બીટા ઇન્ટુ બીટા બાર માઇનસ આલ્ફા બાર. કારણ કે મોડ z1 અપોન z2 ઇક્વલ મોડ z1 અપોન મોડ z2. ઓકે સર? તો હવે શું કરી શકાય? તો આ થઈ ગયું મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા. તમે આ મોડ બીટા અલગ પણ કરી શકો અને મોડ બીટા બાર માઇનસ આલ્ફા બાર પણ રાખી શકો. કારણ આપણને ખબર છે મોડ z1 ઇન્ટુ z2 બરાબર મોડ z1 ઇન્ટુ મોડ z2. ઓકે દોસ્તો? હવે જુઓ તો મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા, મોડ બીટા તો 1 છે તો લખી દીધું. હવે તમારે અહીંથી આ બીટા બારને કાઢવું છે. તો કેવી રીતે નીકળે? તો તમને ખબર છે કે મોડ ઝેડ બરાબર જ મોડ ઝેડ બાર પણ થાય. તો આ મોડ ઝેડ છે, હું એનો પણ બાર કરું તો કિંમતમાં કોઈ ફરક પડતો નથી, એટલા માટે મેં બાર કર્યો. ઓકે? તો જુઓ કે અલગ અલગ બાર જશે ભાઈ. હવે એટલે મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા અપોન મોડ ઓફ બીટા બાર બાર માઇનસ આલ્ફા બાર બાર. બરાબર? કારણ શું? કારણ કે મોડ ઓફ
Z1 માઇનસ કે પ્લસ જે હોય Z2 બાર બરાબર Z1 બાર માઇનસ Z2 બાર મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા अपॉन मोड ऑफ बीटा माइनस अल्फा इजी केम तो कि कारण आपने खबर है Z बार नो बार बराबर Z थाय ओके तो मोड बीटा माइनस अल्फा 1 थई गयो आ तमारी मांगेली किंमत छे एक बार जोई लईए दाखला नंबर 17 पण 17 नो जवाब 1 छे आई गयो छे एकदम क्लियर इजी छे सर बराबर बधा कारणों साथ ज लख्यु है तो कन्फ्यूजन नहीं हो एक वक्त जोई लो भाई चलो परफेक्ट जोई लेजो ओके तो आज आपणे आटलू राखीए नेक्स्ट लेक्चर में फरीथी मळीए नवा दाखलाओ साथे बराबर आज आटलू ત્યાં સુધી ટાટા બાય બાય મજા કરો એન્જોય યોર લાઈફ જલ્દી મળીએ બાય બાય